શું છે ને મારે મિત્રો સીએમ સાહેબની હાજરીમાં કેવું છે, અહીં બેઠેલા ઘણા બધા કોંગ્રેસવાળા છે, હું 95 સુધી સાહેબ કોંગ્રેસમાં હતો. એક પરબતભાઈ નહીં, ઉત્તર ગુજરાતના બધા જ આગેવાનો કડાના હાઈ લેવલનું પાણી બનાસમાં અને ધરોઈમાં નાખવાની રજૂઆત કરતા. એ વખતે અમારા કોંગ્રેસના આગેવાનો એમને કીધું હતું કે પાણી માંગવાનું બંધ કરો, પાણી આપી શકો નહીં. જે માંગણી પણ બંધ કરાવી હતી. જો કોંગ્રેસની સરકાર હોત તો તમે કદી પાણી માંગોત નહીં. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નર્મદા માટે બંધની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ ઉપર બેઠા, બંધની ઊંચાઈ વધી અને સુજલામ સુફલામ એમના થકી આઈના તળાવો જે પાણી ભાડ્યું એટલે પાણી માંગવા આ નરેન્દ્ર મોદી કરનાર. વાતો ઘણી બધી હતી, ઘણા બધા આગળોએ ઘણી બધી વાત કરી. વિકાસ શું છે એ તમને ખબર છે, તો મારે તો તમને બધાને એ કેવું છે, કોંગ્રેસ ક્યાંય દેખાય છે ખરી? તમને પૂછું, કોંગ્રેસ ક્યાંય છે ખરું? મારા કોંગ્રેસ જો હોત તો આ મારા ઘણી બધા છે કે આખા રાજ્યમાંથી ચોથી આવ્યા હોત. વર્ષો સુધી કોંગ્રેસના ધણીધુરી જે 3 જણની ટીમ કહેવાય, એમાં અર્જુનભાઈ મોઢવાડિયા હતા. એ છોડીને ભાજપમાં ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને આવે. આદરણસિંહ ગુવાભાઈ હમણાં વાત કરી, ગુવાભાઈ પણ વર્ષો સુધી કોંગ્રેસ કે ગુવાભાઈ કહેતા હતા મને ફાવતું નહોતું. આજે ડીડી પણ આયા કોંગ્રેસ છોડીને આપણા વચ્ચે. ધાંજરામાંથી જોઈતાભાઈ પણ આયા, મહેશ પટેલ પણ આયા. કેટલા લોકો બધા કોંગ્રેસ ચાલુ ધારાસભ્યો રાજીનામું આપીને એમને ફરીથી ધારાસભ્ય બનવા ભાજપમાં લડવું છે. જો કોંગ્રેસ છે જ નહીં ક્યાંય, જે ધારાસભ્યો પણ રાજીનામું જ્યારે આપતા હોય ત્યારે મિત્રો કલ્પના છે નહીં કરો. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો તો બધાને ખબર છે કે નહીં? દેશના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ થવાના છે ને. જો ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, સરકાર ભાજપની બનવાની છે. અહીં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના આપણા મુખ્યમંત્રી છે. બીજું મિત્રો કામ કોની પાસે કરાવશું? વિકાસ કોણ કરશે? વિકાસ કોણે કર્યો? આઝાદી મળે તો 75 વર્ષ ત્યાંના ત્યાં જ હતા, ચોકડીઓ ખોદવી પડતી હતી. જ્યારે નરેન્દ્રભાઈના આવ્યા પછી વિકાસની હરણફાળ પડી કે 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ, વિકસિત ભારત યાત્રા કરી. આ બધું જ જ્યારે મિત્રો થઈ રહ્યું છે ત્યારે મારે તમને એટલું જ કહેવું છે, આજે જ્યારે ભાઈ શ્રી ડીડી એમના બધા જ સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે, એમને હું આવકારું છું, સમગ્ર ટીમને આવકારું છું. કોંગ્રેસમાંથી મારો યુવાનો પ્રમુખ ભાઈ કલ્પેશ પણ રાજીનામું આપીને આપે છે. બધાને મિત્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે જ્યારે અમારા પ્રમુખશ્રીએ આવકાર્યા છે ત્યારે અમારું બધાનું એમને સમર્થન છે, બધાને આવકારીએ છીએ. અને રેખાબેન જે છે, રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. રેખાબેન ચૂંટણી નથી લડતા, આપણું કમળ ચૂંટણી લડે છે. કોઈક મને પૂછતું કે આપણા ઉમેદવાર કોણ આવશે, ત્યારે હું એમ કહેતો કે આપણો ઉમેદવાર કાયમ જાહેર થયેલો છે અને કમળ જ આપણો ઉમેદવાર. જ્યારે રેખાબેન નરેન્દ્ર મોદીના ઉમેદવાર છે ત્યારે નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા રેખાબેન રૂપી એક કમળ જંગી બહુમતીથી, જેમ પ્રમુખશ્રીએ કીધું કે 5 લાખ કરતા કમળ વધારે લીડથી જીતીને જાય. અને વાવ, થરાદ, સોઈગામ અહીંના જ્યારે પ્રજાજનો બેઠા છે ત્યારે મારે તો મિત્રો કેવું છું કે આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા હતા. જે ગુવાભાઈ આપણી માર્કેટની વાત કરતી હતી, આપણા વિસ્તારની વાત કરતા હતા, આ મિત્રો કોણે કર્યું? આઝાદી મળે તો 75 વર્ષ હતા. આ બધું નરેન્દ્ર મોદી થકી જ્યારે શું છે ત્યારે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા બેન શ્રી રેખાબેનને આપણા સાંસદ તરીકે 7 તારીખે એક પણ વોટ ક્યાંય બાકી ન રહે, ખભે ખભા મિલાવીને જંગી બહુમતીથી વિજય બનાવીએ એવી તમારા આગેવાન તરીકે, તમારા સાંસદ તરીકે બધાને મિત્રો વિનંતી કરું છું. ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા છો. સમગ્ર જિલ્લામાં મિત્રો આ જે માહોલ છે, જ્યારે જિલ્લાની રાજ્યની 26 બેઠકો 5 લાખ કરતા વધારે લીડથી જીતવાની છે, ત્યારે આપણે એ બધામાં વિધાનસભા સીટ પણ ક્યાંય પાછી ન રહે એ રીતે મિત્રો મહેનત કરીએ. બોલો ધણીધર બાપજીની, ધણીધર ભગવાનની, અંબા માત કી. અને રેખાબેનને સમર્થન આપવા 2 હાથ ઊંચા કરીને મિત્રો ભારત માતા કી જય, ભારત માતા કી જય. રામ રામ બધાને. ખૂબ ખૂબ આભાર આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બલવંતસિંહજી રાજપૂત સાહેબને આપણને સંબોધન કરશે.
આજના ઐતિહાસિક દિવસે આપણા સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય ગતિશીલ એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર બેઠેલા તમામ સન્માનીય મંચ, આજે ડીડી રાજપૂત અને એમની સાથે જોડાયેલા તમામ ટીમના અને પાર્ટીના હોદ્દેદારો, પત્રકાર મિત્રો, આજે આપણો દિવસ એમ કહી શકાય કે વિકાસ શું છે, કઈ પરિસ્થિતિમાં કઈ ચિરમસીમાએ છે, એ હમણાં જ આપણા જ્યારે એમપી સાહેબ કહેતા હોય ત્યારે મારે આપ સૌને કહેવું છે કે ગુજરાત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 20 વર્ષ સુધી એ પ્રકારનું કામ કર્યું. ગુજરાત વિકાસ મોડલ થયું અને ગુજરાતના સાથે અનેક રાજ્યો જ્યારે વિકાસ મોડલ થયા હોય ત્યારે આજે સમગ્ર ભારત આજે વિકાસ તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો હું તો એટલું જ કહું છું કે 2004માં સામે પક્ષે 25 પક્ષોની સરકાર હતી. 2004 થી 14 વર્ષ 14 સુધી એટલે 10 વર્ષ એ સામેના મિત્રોએ જ્યારે રાજ કર્યું ત્યારે આપણો દેશ ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા નંબરે હતો. અને આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014 થી 2024 એટલે 10 વર્ષ એમને આ દેશમાં રાજ કરીને ઇકોનોમીમાં દુનિયામાં આજે